આ દ્રવ્યગુણ ને પર્યાયનું વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ જ આ રીતે છે. એમ કે કોઈ એમ કહેવા માંગે કે મારે હિત કરવું છે, તો એનો અર્થ એ થયો કે એની દશામાં અહિત છે પર્યાયમાં. ત્યારે પર્યાયનું અહિત ટાળીને એને હિત થવું છે, તો એ પર્યાય છે એની. હવે થાય પર્યાય છે જે જાતના ગુણની જે પર્યાય છે એ પર્યાયનો જો ગુણ હોય તો એ પર્યાય થાય. અને એ ગુણ પણ એક રૂપે ટીકાળ હોય દ્રવ્ય, તો એ દ્રવ્ય પ્રણમે તો એ પર્યાય પ્રણમે. સમજાણું કાંઈ? હું થોડું પણ હવે આવે સાંભળે તો ખરું, સાંભળે ખરા. તેથી એ છે કે આમ આત્મા અગુરુ લઘુની પર્યાય રૂપે પરિણમન. પરિણમન એટલે જેને કઈ સારું કરવું છે એમ જે કહેવા માંગે તેનો અર્થ થયો કે પર્યાયમાં સારું થાય. અવસ્થા ક્ષણે ક્ષણે થતી હોય એમાં સારું થાય. કાયમ હોય એમાં સારું થાય. કાયમ તો સારું તત્વ છે. આ બધો અભ્યાસ કરવો પડે હો અંદરમાં. અંદરમાં કે છે એ પર્યાય જયારે એક આનંદની આવી પર્યાય ગુરુલોક કરી સમજાય છે, તો એ એક સમયની એ પર્યાય થઈ. તો એ પર્યાયનો આખો એક ભાગ હોય, જે અંશ છે એનો આખો ભાગ. ત્યારે આનંદનો અંશ આવ્યો તો આખો ભાગ તો આનંદ ગુણ છે. ચૈતન્ય એક સમયની પર્યાય આવી તો એ પર્યાયનો આખો ભાગ તો ચેતન ગુણ છે. શ્રદ્ધાની એક સમયની પર્યાય આવી એ તો પર્યાય થઈ, તો એનો આખો ભાગ તો શ્રદ્ધા નામની શક્તિ છે. સમજાણું કાંઈ? એવી અનંત શક્તિઓ જે છે એનો જે પર્યાય થયો તે પર્યાય એમ સિદ્ધ કરે છે કે આ પર્યાય એક એક ભિન્ન ભિન્ન જાતની છે, તો એનો ભિન્ન ભિન્ન ત્રિકાળી તત્વ ગુણ છે. અને એ ગુણ એમ સિદ્ધ કરે છે કે એવા અનંત ગુણનું એક રૂપ તે દ્રવ્ય છે. એટલે ત્રણે મૂક્યા પેલા દ્રવ્ય ગુણ હે. એ વિના વસ્તુની સ્થિતિ જેવી છે એથી સિદ્ધ નહીં થાય. સમજાણું કાંઈ? હે એમ કહ્યું ને કે મારે સુખી થવું છે. જો ધર્મ કરવો છે સુખી થવું, એનો થયો ને. તો એનો અર્થ એવો કે વર્તમાનમાં એ સુખની દશા નથી અને દુઃખની દશા છે, તો એને દુઃખ ટાળીને સુખી થવું છે. તો એ તો ટાળવું ને થવું એ તો પર્યાય થઈ ગઈ, ટીકાળી ચીજ ન થઈ. એટલે પર્યાય આવી જો ન હોય એનો ધર્મ, તો કોઈ રીતે ટાળવું ને થવું એ રહેતું નથી. સમજાણું કાંઈ? હવે ટાળવું ને થવું એ અંશ, એ તો અંશ આવ્યો વર્તમાન. હવે એ તો પાછો પલટતો આવ્યો. પલટતો પર્યાય છે ને, તો એનો કોઈ આખો ગુણ જોઈએ ને કે જેમાંથી એક સુખ આવ્યું તો આખો ગુણ આનંદ, શાંતિ આવી તો આખો ગુણ ચારિત્ર, શ્રદ્ધા પર્યાય તો આખો ગુણ શ્રદ્ધા, વિતરાગતા, સમજ્યા ને, વસ્તુતા વગેરે વગેરે. કર્તાની પર્યાય કર્મ રૂપે પરિણમી અંદર કર્તા રૂપે, તો એનો કર્તા ગુણ શીખાવ. એ પર્યાયનો અંશ આ રીતે સિદ્ધ કરે છે કે એનો એક ગુણ છે આખો, એ ભેદરૂપ ગુણ છે. અને એ ગુણ એમ સિદ્ધ કરે છે કે બધા ગુણો એક રૂપ દ્રવ્ય છે. એ છે કે ચેતના શુદ્ધ દર્શન જ્ઞાન મય ચેતના તો એમ કીધું હતું ને દ્રવ્યમાં. ચેતના સ્વરૂપ અસાધારણ ધર્મકું લી એટલે સધર્મને કારણે અનુશક્તિ કા ધારા
સામે સમझे नहीं सामे सामान भेद चेतना अनुशक्ति का समूह सूत्र चेतना ने मुख्य बताया एनी यारी બધા ગુણો સાથે લઈ લેવા વ્યાપક છે ને એ ગુણ છે અને અગુરુ લઘુ એ પરિણમે છે ને બદલે છે ને કંઈક એને હારું કરવું છે નથું ટાળવું છે તે બદલવામાં એમ થઈ શકે ધ્રુવમાં કેમ થાય ધ્રુવ તો એક રૂપ ટીકાવ છે આ દ્રવ્ય ને ગુણ ને પર્યાય દ્રવ્ય વસ્તુનું સ્વરૂપ છે એ રીતે જે જાણે નહીં બીજી રીતે કહેવા માગે તો એ દ્રવ્ય સ્વરૂપને પકડી શકશે કારણ કે એનું સ્વરૂપ જ આ રીતે સત છે તેથી કારણ કે જ્યાં નજર નાખવી છે તે એક વસ્તુ ધ્રુવ ન હોય તો નજર ત્યાં ટકે છે રીતે અને નજર છે એ તો વર્તમાનની પર્યાય છે અને જેમાં અવસ્થા છે જો અવસ્થા રૂપ ન હોય તો એની નજર નાખવું દ્રવ્યમાં રહેતું નથી અને ધ્રુવ ન હોય તો અવસ્થા ક્યાં નાખવી નજરમાં એ રહેતું નથી અને ગુણ ન હોય તો એક જ દ્રવ્ય ને એક જ ગુણ હોય તો આનંદ જ્ઞાન શાંતિ સ્વચ્છતા પ્રભુતા વગેરે પર્યાયોમાં ભિન્ન ભિન્નતા દેખાય છે તો ભિન્ન ભિન્ન પર્યાયો છે તો એના ભિન્ન ભિન્ન ગુણો પણ છે અને ભિન્ન ભિન્ન ગુણોનું એક રૂપથી અભિન્ન દ્રવ્ય છે સમજાણું કાંઈ જો આગે માને કહીએ જેમાં ત્રણકાર ત્રણલોકના પદાર્થનું સિદ્ધ કર્યું શાસ્ત્ર અને જેમાં દ્રવ્યગુણ પડી જાય ને સાબિત કારણ કે વસ્તુની સ્થિતિ જ આ રીતે એ રીતની ખબર નહીં તો ઓકે કરો ધર્મ થાય શું કરો ધ્યાન કરો એનું પણ ધ્યાન કરો એનો અર્થ થયો કે કંઈક બદલવું છે અને બદલવું છે એનો અર્થ થયો કે બદલતું કાંઈક માંથી આવે છે એ કાયમની શક્તિ છે એમાંથી આવે એનો અર્થ થયો કે અનંતી શક્તિનું દ્રવ્ય છે અને શક્તિથી ગુણ છે આ પર્યાયથી પરિણામ છે સમજાણું કાંઈ